રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના લાલશાહી ગુનાના છેલ્લા 11 માસથી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અરવલ્લી જિલ્લા પેરોલ ફરલો સ્ક્વોડ આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર જીકે વહુનિયા પેરોલ ફરલો સ્ક્વોડ તથા પેરોલ ફરલો સ્ટાફના કર્મચારીઓ સાથે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ ડ્રાઈવ જે આધારે રાકેશભાઈ ધર્માભાઈના હકીકત મળેલ કે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ડામોર ઈશ્વરભાઈ વિશ્રામભાઈ ઉંમર વર્ષે 24 હિંમતનગર જિલ્લો સાબરકાંઠા મૂળ રહે રાવતાવાડા દેગામડા તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લીવાડા હજીરા ચોકડી પર ઊભો છે। આવી બાતમી મળતા ઈસમને પકડી પાડી અટક કરી પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરેલ છે અને તેને મુજબ અટક કરી સદરી આરોપીને આગળની ઘટતી કાર્યવાહી માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।